તહેવારોની સિઝન છે અને આ સિઝનમાં દૂધના ઉત્પાદનો અને ફરાળ અને ફળ આ સવિશેષ ખવાતા હોય છે. કારણ કે શ્રાવણ ચાલે છે, જન્માષ્ટમી આવશે, નવરાત્રિ આવશે અને દિવાળી આવશે. આગલા 3 મહિના સુધી સતત તહેવારો છે અને એ જ કારણ છે કે મિલાવટખોરો આજે દૂધ ઉત્પાદન અને ફરાળનો ઉપયોગ જે વધે છે ને એમાં મિલાવટ કરી નફો રળી લેવાનું રીતસરનું ષડયંત્ર કરી ચૂક્યા છે. 4 દ્રશ્યો જોજો મિલાવટના. ફરાળ અને સાથે જ દૂધ ઘીની ઉત્પાદનોમાં કેવા પ્રકારની મિલાવટ હોય છે એના આપ 4 દ્રશ્યો જોજો. પાટણનું પણ છે, સુરતનું પણ છે, રાજકોટના પણ દ્રશ્યો છે. પહેલાં આપણે વાત કરી લઈએ ફરાળની. આપણે એક ટાઈમ કરીએ છીએ અથવા તો કશું નથી ખાતા ને ફરાળ ખાઈએ છીએ, પેટીસ ખાઈએ છીએ, પણ એની અંદર પણ કેવા કેવા ખેલ થાય છે અને આ ખેલનો પર્દાફાશ રાજકોટમાં થયો છે. રાજકોટમાં 140 કિલો અખાદ્ય ફરાળી પેટીસનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. અહીંયા ફરાળનો લોટ, ફરાળની વાનગીઓ વિક્રેતાના ત્યાં તપાસ હાથ ધરાઈ તો અહીં એક નમકીનની ત્યાં આગળ દુનિયાભરની ગંદકી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પેટીસનો જથ્થો નાશ કર્યો છે. અહીંયા કોઈ પણ પ્રકારની હાઇજેનિક કન્ડિશન નહોતી. એટલું જ નહીં, અગાઉ તો આ જ રાજકોટમાં ખરેખર ફરાળનો જે સામાન હોય એ ફરાળ હતું જ નહીં. નફો કમાવા માટે એની અંદર પણ મિલાવટ કરવામાં આવી હતી. એવું ગયા વર્ષે પણ સામે આવ્યું હતું. આવું જ કંઈક સુરતમાં થયું. સુરતમાં દરોડો પાડવામાં આવ્યો અને ત્યાં આગળ ફરાળના લોટના સેમ્પલ લેવાયા તો અહીંયા ખબર પડી કે એની અંદર દુનિયાભરની ભેળસેળ છે. 8 ઝોનની અંદર કોર્પોરેશને ચકાસણી કરી છે. ફરાળીનો લોટ અને તેમાંથી બનતી વાનગીઓના સેમ્પલ લેવાયા છે અને સવિસ્તર રિપોર્ટ બાદ કાર્યવાહી થશે. હવે વાત દૂધ ઘીની વાત કરી લઈએ તો ઘીનો વપરાશ વધુ હોય છે. આ સંજોગોમાં પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. સિદ્ધપુર પોલીસને જીઆઈડીસીના એક પ્લોટમાં શકમંદ ઘી બનતી હોવાની માહિતી મળી. અહીંયા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણકારી આપવામાં આવી. અહીંયા રેડ કરી અને છાપેમારીમાં 5508 કિલો એટલે કે 5 ટન ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. 16 લાખની કિંમતનો આ જથ્થો છે. અહીંયા અલગ અલગ કંપનીઓના લેબલ લાગતા હતા, જેમાં જૈનમ બ્રાન્ડ હતું, ક્યાંક બીજી કોઈ બ્રાન્ડ, ક્યાંક ત્રીજી કોઈ બ્રાન્ડ. અલગ અલગ પ્રકારની આ બ્રાન્ડ હતી, ક્યાંક અયોધ્યા બ્રાન્ડ પણ હતી. અને અહીંયા આનું સંચાલન વડગામ તાલુકાના મોતા ગામનો મંજૂર અલી નામનો વ્યક્તિ કરતો હતો. અને અહીંયા તો નમસ્તે ઘી, ગાયનું શુદ્ધ ઘી, શુદ્ધ આહાર ઘી, આ પ્રકારના અલગ અલગ પ્રકારના પેકિંગ ચાલતા હતા. એક જ ફેક્ટરીમાં આપ સમજી શકો છો કેવો ખેલ ચાલતો હશે, કેવા પ્રકારની મિલાવટ થતી હશે. સાથે જ આ જ રીતે ઘીની વાત કરીએ છીએ ત્યારે સુરતમાં પણ એવું જ થયું છે. સુરતના ડભોલી સિંગણપુરમાં પણ હરિમાર્ટ શોપમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવાનું ગોડાઉન મળ્યું છે અને અહીંયા 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. અહીંયાથી તમામ પ્રકારની સાધન સામગ્રી પણ મળી છે. પ્રતિક ઠક્કર નામનો એક વ્યક્તિ ડુપ્લિકેટ ઘી બનાવવાનો માસ્ટર માઇન્ડ છે અને અગાઉ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ ઘી વેચાણ અંગેની એના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ હતી. દુનિયાભરની મિલાવટ કરવાની, અનહાઇજેનિક કન્ડિશન રાખવાની, માત્ર મોટી બ્રાન્ડના લેબલો વાપરવાના અને જ્યાં સસ્તું કરવા માટે અને વધુ નફો કમાવા માટે દુનિયાભરની મિલાવટનો ખેલ ચાલે છે. ત્યારે ચિંતા કરવી અને ચર્ચા કરવી જરૂરી છે. અજીતભાઈ પટેલ સીઈસી મેમ્બર છે ઇન્ડિયન ડેરી એસોસિએશનના અને ડૉક્ટર જયેશ વકાણી આરોગ્ય અધિકારી છે રાજકોટ મહાનગરપાલિકાના. જયેશભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. શ્રાવણની અંદર સવિશેષ પેટીસનો ઉપયોગ થતો હોય છે, પેટીસ ખવાતી હોય છે. તમારું તો એ શહેર છે કે અગાઉ પેટીસના લોટની અંદર પણ એ ફરાળીનો આટાની અંદર પણ મિલાવટ હતી. અત્યાર સુધી શું ધ્યાનમાં આવ્યું છે? કેવા પ્રકારની મિલાવટ ખાસ કરીને મિલ્ક પ્રોડક્ટ અને ફરાળીનો જે સામાન હોય છે અથવા તો એનું ખાદ્ય પદાર્થો હોય છે એમાં થતી હોય છે? જી રોનકભાઈ, વાત કરીએ તો રાજકોટની સ્વાદપ્રિય જનતા છે અને ખાસ કરીને અત્યારે શ્રાવણનો તહેવાર ચાલી રહ્યો છે. હિન્દુઓ માટે શ્રાવણ છે એકદમ પવિત્ર મહિનો કહી શકાય અને લોકો એકટાણા ઉપરાંત નકોડા ઉપવાસ છે એ પણ કરતા હોય છે. ત્યારે ખાસ કરીને ફરાળી આઇટમ્સ છે એનું ઉત્પાદન સાથે વેચાણ અને વપરાશ ખૂબ જ બહોળી પ્રમાણમાં વધતો હોય છે. તો રાજકોટની જ વાત કરું તો રાજકોટમાં હું વાત કરીશ કે 70% વધુ વપરાશ છે એ ખાસ કરીને ફરાળી પેટીસ છે
એનો વપરાશ છે એ અત્યારે વ્યાપ્ત જોવા મળે છે. આ ઉપરાંત ફરાળી વિવિધ આઇટમ્સ છે એમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ ફરાળી ઢોકળા, ફરાળી ઢોસા, ફરાળી ખાખરા, આ ઉપરાંત જોવા જઈએ તો ફરાળી ભેળ અને ઘણી બધી આઇટમ્સ છે એ ફરાળી આઇટમ્સ છે અવેલેબલ છે અને લોકો પાસે ઘણા ઓપ્શન્સ પણ છે. તો આ સાથે ફરાળી આઇટમ્સ છે એનો ઉપયોગ છે એ વધવાને કારણે ઘણા બધા જે મિલાવટખોર લોકો છે એ જે ફરાળી આઇટમ્સમાં વપરાતો જે સ્ટાર્ચ છે, ખાસ કરીને કંદમૂળમાંથી જે સ્ટાર્ચ મળે છે એ જ ફરાળી આઇટમ્સમાં આપણે વાપરવામાં આવે છે. મોટા ભાગે આપણે વાત કરીએ તો જે સાબુદાણા છે, આ ઉપરાંત શિંગોડા છે અને ઘણી વખત જે આપણા પોટેટોસ છે એમાંથી જે સ્ટાર્ચ છે એ અલગ કરવાનો હોય અને એ સ્ટાર્ચ છે મોટાભાગે વાપરવામાં આવતો હોય છે. ઘણી વખત આપણે રાજગરાનો લોટ છે એ તપકીર પાવડર તરીકે પણ વપરાશમાં છે એ લેવામાં આવતો હોય છે. તો આ ફરાળી આઇટમ્સની વાત થઈ. મોટાભાગના લોકો આ ફરાળી આઇટમ્સ માટે આ લોટ છે ઉપયોગ કરે છે, પણ ઘણી વખત જે નફાખોરી રળવા માટે લોકો ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ એટલે કે મેઇ સ્ટાર્ચ, જે મકાઈનો લોટ છે એનો વપરાશ છે એ કરતા જોવા મળી રહ્યા છે. ઘણી વખત આ લોટ છે એમાંથી બનતા ખાખરા છે, આ ઉપરાંત ઘણી બધી બિસ્કિટ્સ છે ફરાળી, એ બનાવવા માટે લોકો ઘઉંનો ઉપરાંત મેદાનો લોટ પણ જે છે આ લોટ છે એની સાથે મિક્સ કરીને ફરાળી આઇટમ્સના નામે લોકોની જે શ્રદ્ધા છે એની સાથે ચેડા કરતા જોવા મળતા હોય છે. આ ઉપરાંત જોવા જઈએ તો રોનકભાઈ, ઘણી વખત જે ફરસાણ બનાવવા માટે જે તેલ વપરાતું હોય, જે સામાન્ય રીતે ભજીયા કે ગાંઠિયા કે અન્ય ફરસાણને તળવા માટે તેલ વપરાતું, એની અંદર જ આ ફરાળી આઇટમ્સ છે, ખાસ કરીને ફરાળી પેટીસ છે એ તળવામાં આવતી હોય છે. તો આ પ્રકારની ખાસ કરીને મિશ્રિત ભેળસેળ અત્યારના ખાસ ફરાળી આઇટમ્સમાં જોવા મળતી હોય છે. આ ઉપરાંત વાત કરીએ તો અત્યારે ફરાળી આઇટમ્સમાં દૂધ અને દૂધની બનાવટો છે એનો ઉપયોગ પણ વધ્યો છે. અત્યારે ફરાળીમાં ખાસ કરીને માવાની આઇટમ્સ છે એનો ઉપાડ ઘણો બધો જોવા મળતો હોય છે. ત્યારે માવાની આઇટમ્સમાં વાત કરીએ તો માવામાં પણ આર્ટિફિશિયલ અથવા ડુપ્લિકેટ અથવા ભેળસેળયુક્ત માવો છે એનો વપરાશ છે ત્યારે મીઠાઈના ઉત્પાદકો છે એ મોટા પ્રમાણમાં કરતા હોય છે. કારણ કે સપ્લાય અને ડિમાન્ડની વાત કરીએ તો આપણી પાસે સપ્લાય ઘણો લિમિટેડ છે, પરંતુ ડિમાન્ડ છે એ ખાસ વધી જતી હોય છે અને નફો રળવાની લાઈનમાં છે ફૂડ બિઝનેસ ઓપરેટર છે ઘણી વખત છે આ ભેળસેળનો સહારો લેતા હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આપણે શ્રદ્ધા સાથે, આસ્થા સાથે ઉપવાસ કરીએ છીએ અને એમ માનીએ છીએ કે મેં ફરાળ ખાધું, પણ આપણે જાણતા નથી હોતા એ ફરાળની અંદર ઘઉંનો લોટ છે. રોટલી નથી ખાતા કે મેં ઉપવાસ કર્યો છે એટલે ઘઉંની રોટલી નહીં ખાવાની, પણ એની અંદર ઘઉંનો લોટ પણ હોય, મકાઈનો લોટ પણ હોય. આ આપણી આસ્થા સાથેના છેડા છે અને આ પૂર્ણતઃ રીતે અયોગ્ય છે, એટલે સાવધાન રહેવું જરૂરી છે. અજીતભાઈ મારી સાથે જોડાયા છે. અજીતભાઈ, આપ તો ફૂડ એડલ્ટ્રેશનમાં પૃથ્થકરણના માસ્ટર પણ છો. દૂધની જે પ્રોડક્ટ છે, દૂધ હોય, ચીઝ હોય, ઘી હોય, આ બધામાં કયા કયા પ્રકારની મિલાવટ ધ્યાનમાં આવે છે, જેને લઈ મિલાવટ પકડવાના મશીન બને છે? થેન્ક યુ રોનક. તમે એક તો ફેસ્ટિવ સિઝન ચાલુ થઈ છે અને એડલ્ટ્રેશન એ એક આપણા બધાની સમસ્યા છે અને એમાં ખાસ કરીને દૂધ અને ઘી, કારણ કે આપણે ફેસ્ટિવલમાં વધારે આપણે મીઠાઈ, દૂધ અને ઘીની આઇટમ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ અને અવનવા ઘણીવાર આપણી સામે કિસ્સા આવે છે કે બનાવટી ઘી અથવા બનાવટી દૂધ અથવા દૂધની અંદર એડલ્ટ્રેશન. પહેલી વાત કરીએ, દૂધથી શરૂઆત કરીએ તો રોનકભાઈ, દૂધ એક આપણો દેશ નંબર 1 છે દૂધ ઉત્પાદનની અંદર. વર્લ્ડની અંદર આપણે દુનિયાનું 26% દૂધ આપણે ઇન્ડિયાની અંદર ઉત્પાદન કરી રહ્યા છીએ અને થેન્ક્સ ટુ આપણી વ્હાઇટ રિવોલ્યુશન. સાથે સાથે કે કોઈ પણ બિઝનેસની એક બ્લેક સાઈડ પણ હોય છે અને એ એક નફાખોરી કે ટૂંક સમયમાં કંઈક કરી લેવું અથવા ટૂંક સમયમાં નફો કમાઈ લેવો અને એને મોટિવેશન્સથી લોકો એડલ્ટ્રેશન કરે છે. મોટા ભાગે આપણે તમને વાત કરું તો જે ઓર્ગેનાઇઝ સેક્ટર છે કે જે આપણે પ્રાઉડની વાત કરીએ કે અમૂલ, તો તમે ત્યાં આગળ આપણને એડલ્ટ્રેશન જોવા નહીં મળે, કારણ કે એમનું જ્યાંથી દૂધ પ્રોક્યુરમેન્ટ એટલે કે ફાર્મરથી લઈને પ્રોસેસ સુધી એમની પાસે દરેક સ્ટેપ પર દરેક કલેક્શન પોઈન્ટ પર એમની પાસે ટેસ્ટિંગ અને એની વેરિફિકેશનની સુવિધા છે. એટલે ત્યાં આગળ આપણને ખરેખર એક ટ્રસ્ટેડ અને બ્રાન્ડ તરફ આપણે બધાએ જવું જોઈએ. બીજી વાત છે કે આજે ઇન્ડિયાની વાત કરીએ તો ટોટલ 60% આજની તારીખમાં અનઓર્ગેનાઇઝ માર્કેટ છે દૂધનું. આટલું બધું ટેકનોલોજી આવ્યા પછી, આપણે દુનિયાના નંબર 1 દેશ બન્યા પછી પણ આપણે હજુ પણ 50% અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છીએ. એટલે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં આ
ભેળસેળ અથવા તો કંઈક શોર્ટકટ કરવાના લોકો નવા તુક્કા શોધે છે. પહેલી વસ્તુ કે દૂધની અંદર એક તો પાણી છે. કોમન એડલ્ટ્રેશનની વાત કરીએ તો પાણી એક કોમન એડલ્ટન્ટ છે, પણ એ નુકસાનકારક નથી. લોકો શું કરે છે કે પાણી નાખ્યા પછી એમાં સ્વાભાવિક એનો ફેટ ઓછો થાય છે અને ટોટલ સોલિડ પણ ઓછું થાય છે. એ આપણા દેશની અંદર પ્રાઇસ સિસ્ટમ છે દૂધની એ ફેટ અને ટોટલ સોલિડ ઉપર છે. એટલે ફેટ ઓછો થાય છે. ફેટને વધારવા માટે લોકો અંદર અવનવા એડિબલ ઓઇલ નાખે છે. અવનવા એડિબલ ઓઇલ એમાં વાત કરું તો સસ્તા પ્રકારના એડિબલ ઓઇલ લાઈક પામ ઓઇલ. હવે ઓઇલ નાખો એટલે ઓઇલ સ્વાભાવિક રીતે બહાર આવી જાય છે દૂધની અંદરથી. એટલે લોકો એ ઓઇલને ડિઝોલ્વ કરવા માટે અંદર ડિટર્જન્ટ મિક્સ કરે છે. આ ડિટર્જન્ટ શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. પણ નફાખોરી માટે કે માર્કેટ એક ડિમાન્ડ છે બજારની અંદર, તો એના માટે થઈને આવા પ્રકારના કૃત્યો લોકો કરે છે. એની સાથે સાથે કે એની અંદર કહેવાય ને કે પાણી નાખ્યા પછી દૂધની ઘટતા અને એની વિસ્કોસિટી અને એની વેલોસિટી બંને ઓછી થાય છે. એ વધારવા માટે અંદર બીજા બધા મિક્સણ કરવામાં આવે છે. લાઈક સ્ટાર્ચ નાખે છે લોકો, મેલામાઇન નાખે છે લોકો, એની અંદર માલ્ટોડેક્સ્ટ્રીનનું એડ કરવામાં આવે છે. આ જે બધા તત્વો છે ખરેખર ખૂબ જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને એને લઈને કે અત્યારે આપણા બધા માટે એક મોટી ચેલેન્જ છે. નંબર 2 કે પછી આવે છે વાત દૂધનું લાઈફ વધારવા માટે કે દૂધ કેટલો લાંબો સમય ચાલવું જોઈએ. તો એના માટે લઈને લોકો અંદર ન્યુટ્રલાઇઝર એડ કરે છે કે સોડા કે એવો ટાઈપના કેમિકલ એડ કરે છે કે જેથી દૂધનું લાઈફ વધી શકે. અને આ બધું એક ચાલી રહ્યું છે કે એક અનઓર્ગેનાઇઝ સેક્ટર. હું તમારા માધ્યમથી અપીલ કરીશ આપણા ગ્રાહકોને પણ કે બને ત્યાં સુધી હંમેશા પેક દૂધ લેવાનો આગ્રહ રાખો. કે અમૂલ કે કોઈ પણ બ્રાન્ડ, સારી બ્રાન્ડની ઉપર તમે વિશ્વાસ કરો તો ત્યાં આગળ તમને એક ક્વોલિટી. ઘી અને પનીરમાં કેવા પ્રકારની મિલાવટ? હાજી રોનકભાઈ, હવે બીજી વસ્તુ છે, આપણું સૌથી મોટું કન્ઝમ્પશન ઘી છે. ઘી આપણે બધા જ અનેક રીતે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ. ઘીનું માર્કેટ અગર તમે જુઓ તો બ્રાન્ડેડ ઘીની વાત કરીએ આપણે તો 600 થી 700 રૂપિયા કિલોની વચ્ચેનું ઘી છે. જ્યારે બજારની અંદર ઓઇલ કે જે સસ્તામાં સસ્તું ઓઇલ, હવે રોનકભાઈ આ કરવાનું કારણ શું? તો મેં તમને પહેલાં પણ કહ્યું કે ઇકોનોમિકલ મોટિવેશન, કે ઘીનો પ્રાઇસ 600 થી 700 રૂપિયા છે, ઓઇલનો પ્રાઇસ 100 થી લઈને 150 રૂપિયા સુધીનો લીટરનો પ્રાઇસ છે. રાઈટ? તો એ લોકો શું, અને ઓઇલ અને ઘીના બંને તમે કેમિકલ સ્ટ્રક્ચર જોશો તો બંનેના સેમ સ્ટ્રક્ચર છે. કે ઓઇલની અંદર અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે અને ઘીની અંદર સેચ્યુરેટેડ ફેટી એસિડ છે. એટલે ટેકનિકલી કેમિકલી જોઈએ તો બંને એટલા બધા સિમિલર છે એના કેમિકલ સ્ટ્રક્ચર કે આસાનીથી એકબીજામાં ભળી જાય છે. અને ઘીનો જથ્થો વધારવા માટે જ આ કામ લોકો કરે છે. પરંતુ આપણે થેન્ક્સ ટુ કે આપણી ગવર્મેન્ટ કે આપણા આરોગ્ય ડિપાર્ટમેન્ટ, આપણું ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, એમણે ઘણા બધા સારા પગલાં લીધા છે. બીજા મુદ્દા ઉપર ચીઝ અને પનીરમાં શું મળતું હશે? ચીઝ અને પનીર કે રોનક, પનીર બનાવવા માટે દૂધની જ જરૂર પડે છે. પનીર બની ગયા પછી અને એ દૂધને એની અંદર એડ કરીને આપણે એમાં રેનેટ એડ કરીને દૂધને ફાડીને આપણે પનીર બનાવીએ છીએ. એટલે કેવું છે કે તમે આઈધર ચોખ્ખા દૂધમાંથી પનીર બનો છો તો પનીર સારું છે. કેમિકલ કે જે એડલ્ટેટેડ દૂધ છે એમાંથી પનીર બનાવો છો, બંને પનીર સેમ લાગે છે. ટેસ્ટમાં પણ સેમ આ લોકો મેન્ટેન કરે છે કે થોડુંક એની અંદર સોલ્ટ નાખે છે, થોડું યુરિયા નાખે છે. એ લઈને આપણને, અને એ બહુ જ કહેવાય ને કે એકવાર તમે હોટલ કે તમે ક્યાંક ગમે ત્યાં જમવા જઈએ તો આપણી પાસે કોઈ બ્રાન્ડેડ નથી. એટલે કહી શકાય કે આગ્રહ રાખો હંમેશા બ્રાન્ડનો, અને ત્યાં તમે એક વિશ્વાસથી કોઈ સારી બ્રાન્ડ તમે લઈ શકો છો અને કન્ઝ્યુમ પણ કરી શકો છો. ખેર, એ હકીકત છે કે દૂધનું ખરેખર જેટલું ઉત્પાદન થાય છે ને એના કરતાં દૂધના ઉત્પાદનો બજારમાં ડબલ જેટલા વેચાય છે. એનો મતલબ દૂધ સમજી લઈએ કે 1 કરોડ લીટર ઉત્પન્ન થતું હોય તો 2 કરોડ લીટર દૂધના ઉત્પાદનો કેવી રીતે બની શકે? બસ આ જ બતાવે છે કે બાકીનું 1 કરોડ લીટર જે છે દૂધના ઉત્પાદનો એ કંઈક ને કંઈક મિલાવટ કરીને બનાવવામાં આવે છે. યુરિયા, ડિટર્જન્ટ પાવડર, આ પ્રકારની મિલાવટ ઘાતક છે, શરીર માટે ઘાતક છે. જરૂર છે મજબૂત કાનૂન બનાવવાની, કારણ કે સુરતમાં એ વ્યક્તિ પહેલાં પકડાયો તો ફરીથી પાછો પકડાયો. એનો મતલબ આ ભેળસેળિયા રોજ આપણી હત્યા કરે છે, આતંકવાદી કરતાં પણ ખતરનાક છે. અને એટલે જ મજબૂત કાનૂનની જરૂર છે. અને ખાસ કરીને જે આપણા શરીરની સાથે આસ્થા જોડે રમે છે, ફરાળીના નામે જે મિલાવટ કરે છે, એમને પણ રોકવા જરૂરી છે.
આ તમામ વાત સરકારના હાથમાં છે. આશા રાખી અનેક વાર ચર્ચા થાય છે, પણ મજબૂત કાનૂન નથી એટલે છટકી જાય છે. આશા રાખીએ સરકાર આ મુદ્દાને સૌથી વધુ પ્રાથમિક ધોરણે લે.